સૌનું કલ્યાણ કરજો. બા, સેવા પૂજા થઈ ગઈ? હા બેટા, થઈ ગઈ ને. બા, મને શાકભાજી લેવા જવું છે, 200 રૂપિયા આપો ને. ત્યાં છે ને મારો ઉપર થેલી છે ને, થેલીમાં પાકીટ છે, એમાં જ લેતી જશે. હા, અને બા બીજું શું કહું છું તમને કે ઘરમાં છે ને અમુક વસ્તુ ખૂટી ગઈ છે. મેં કરિયાણાવાળાને લખાવી દીધી છે. જો તમે કહેતા હો ને તો શાકભાજી લેવા જાઉં છું તો સાથે સાથે એ પણ લેતી આવીશ. અને બિલ છે ને કદાચ 2000ની આસપાસ થશે, તો એ પણ લઈ જાઓ. હા તો લઈ જા ને, છે જ એમાં પૈસા. લઈ જાશે તારા. સારું બા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. બા, હું મારા મોડલિંગના પ્રોજેક્ટ માટે જાઉં છું, તો મને સાંજે આવતા લેટ થશે અને હું જમીને આવીશ ત્યાંથી, કારણ કે મારું જમવાનું ત્યાં એડજસ્ટ કરી દીધેલું છે. તો તમે થોડું ભાવેશનું જોઈ લેજો ને, જમવાનું ને બધું, અને મારું ફિકર નહીં કરતા, હું આવી જઈશ. ફાલ્ગુની, રોજ સવારે ઉઠીને તું બાને ઓર્ડર આપે છે, ભાવેશનું આ કરી લેજો ને, ભાવેશનું પેલું કરી લેજો ને. અને આ બાની ઉંમર નથી કે ઘરના કામ કરે, એ બધું તારે ને મારે જ સંભાળવાનું હોય. તું જો કદાચ મોડેલિંગની જોબ કરે છે ને, તો હું પણ ટીચરની જોબ કરું છું. જોબ તો બંને કરે છે ને, તો ઘરમાં જવાબદારી પણ બંનેની બરાબર હોવી જોઈએ. બરાબર? ભાભી, તમારે 12 વાગે જવાનું હોય અને મારે જલ્દી જવાનું હોય. મારી પાસે ટાઈમ હોતો નથી અને મારે પેકિંગ પણ કરવાનું હોય. પહેલી વસ્તુ એ કે તું આ છેલ્લા જેટલા વર્ષથી આ ઘરમાં આવી છે ને, અને આ તારું મોડેલિંગ ચાલુ કર્યું છે ને, એમાં તું રૂપિયા ઓછા અને મેકઅપ બોક્સ વધારે લાવે છે. તો એક કામ કર ને, કોઈક રૂપિયાની ઇન્કમ થાય ને એવા કામ કર ને આ ઘરને આગળ કેવી રીતે ચલાવવાનું ને એ વિચાર. ટૂંકા કપડાં પહેરી અને આ મોડેલિંગને તું ઢોંગ કરે જ ને, એ મહેરબાની કરીને બંધ કરી દે. મને ખબર છે બા તો ક્યારેય કંઈ નહીં કહે, કારણ કે બાને હંમેશા બંને વહુઓ સારી જ લાગે છે. પણ છે ને, સમજદારી આપણામાં હોવી જોઈએ કે આપણે ઘર કેવી રીતે ચલાવવાનું. ભાભી, મેકઅપના ડબ્બા હું લાવું છું, તમારે નથી લાવવા પડતા કે તમારે એનું ટેન્શન લેવાનું આવે. ફાલ્ગુની, તારી જેઠાણી છે, સામે ના બોલાય. તું જે કામ કરે છે એ, પણ એની સામે તો ન જ બોલાય. હા બા, તમે કોને સમજાવો છો? બા, જેનામાં સમજણ જ નથી એને સમજાવો છો? આ તો આપણા ઘરમાં પરણીને આવી એ દિવસથી આ રામાયણ છે અને આ હંમેશા રહેશે. તમે ચિંતા નહીં કરો, કારણ કે ભેંસ આગળ ભાગવત છે. જોયું બા, બોલવાનું ભાન છે એમને. શરૂઆત કોને કરી હતી? મેં તમને વાત કરી ને, એમને તો નહીં કરેલી ને. શરૂઆત એમણે કરી મારી સાથે. એણે તને સમજાવીને કીધું, પણ તે એને કયા ટોનમાં કીધેલું? એટલે પછી એ તો એક્શન રિએક્શન તો થવાના જ છે. પક્ષ ખેંચો, મને ખબર છે. નહીં, હું બંને, મારા માટે તો ડાબી જમણી બે આંખ સરખી છે. અને હવે આમ પણ હું તને કહેવાની હતી કે હવે લગ્ન થઈ ગયા છે, હવે જરાક ઘરમાં ધ્યાન આપો અને આપણો વંશ લાવવાની કંઈક તો તૈયારી કરો. બસ આમ જ ફર્યા કરવાનું છે. બા, તમે છે ને સવારથી મને એ ભાષણ નહીં આપો, કારણ કે મારે છે ને હજી મારું કરિયર બનાવવાનું છે. હજી તો મારા કરિયરનું સ્ટાર્ટિંગ થાય છે અને તમે મને કહો છો કે છોકરા લાવીને ઘરે બેસો. આ તો હમણાં પોસિબલ નથી. થોડો ટાઈમ મને આપો. ફાલ્ગુની, તું હવે આ ઘરની વહુ છે અને આ ઘરની કંઈક જવાબદારી, આ ઘરનું કંઈક ભવિષ્ય, આ ઘરને કંઈક વંશ આપવાનો, એ બધી ફરજ છે. કરિયર છે ને, જ્યારે પિયરમાં હતા ને ત્યારે જે બનાવ્યું એ બની ગયું. હવે અહીંયા આવીને નવેસરથી કરિયર બનાવવાની જરૂર નથી. બા, તમે આ જૂના જમાનાની વાતો છે ને બંધ કરી દો. હવે કંઈક સ્ત્રીનું કામ એ જ નથી કે છોકરા લાવો અને ઘર સંભાળો. હવે સ્ત્રીઓ બહુ આગળ વધી ગઈ છે અને તમે તો એક સ્ત્રી છો, તો તમે તો સમજો. તો હું સ્ત્રી છું એટલે જ સમજુ છું
કે આપણા ઘરને કેવી રીતે સચવાય, બધાને કેવી રીતે ઢાંકીને રખાય. પણ મને ખબર છે કે તું આ બધું હજી સમજવાની નથી. જા, તારે જ્યાં જવું હોય ત્યાં જા, પણ ટાઈમે પાછી ઘરે આવી જજે. હા સારું, હું આવી જઈશ. કરિયર બનાવવું છે, લગ્ન કરીને આવી છે, વહુ છે. મારું તો ઠીક, એના પતિનું નથી સાચવતી અને નથી સાચવવું. કેવી સ્ત્રી છે! કરિયર. પપ્પા મને સાયકલ લઈ દ્યો ને. બેટા તું ભાઈની ઓલી સાયકલ જૂની પડી છે ને પાર્કિંગમાં, એ ચલાવજે ને હમણાં. તારું શરીર હમણાં વધે ને એટલે સાયકલ તને પાછી નાની પડવા માંડે, પાછી બીજી લેવાની થાય. હમણાં થોડો ટાઈમ એ ચલાવી લે, બરાબર શીખી જાય ને પછી તને નવી સાયકલ લે. અને બેટા જો ખોટા ખર્ચા ન કરાય. સાયકલમાં ક્યાંક ખામી હોય ને એને રિપેરિંગ કરાવી લેવાનું હોય અત્યારે. હું કેવું, અને બીજાને જોઈને કોઈ દિવસ અણદેખા નહીં કરવાનું. હું કે મારે પહેલાંની સાયકલ આવી છે તો મારે એવી જ લેવી. આપણે જે હોય ને એનાથી ચલાવી લેવાનું. તું ભાઈને કહેજે એટલે એક સર્વિસમાં આપી દે, જનરલ સર્વિસ થઈ જાય એટલે સાયકલ ટકાટક બની જશે. ઠીક છે? પપ્પા અને ભાવેશ, હા હું તને એમ કહેતો હતો કે હવે તારે થોડુંક ધ્યાન આપવું પડે એવું છે. ત્યાં ફાલ્ગુની આજે મોડેલિંગ કરે છે તો સમાજની અંદર હું જ્યાં બેસવા જાઉં ને ત્યાં લોકો મને મેણા ટાણા બોલે છે કે તમારા ભાઈની વહુ તો ટૂંકા કપડાં પહેરી લટાકા મટાકા કરીને પર્સ નાખીને નીકળે, એ કંઈ સંસ્કારવાળી વાત છે? ભાઈ જો, ગામ લોકોને છે ને આ આદત તો પહેલેથી જવાની જ નથી કે કોઈ પણનું સારું થતું હોય ને તો કોઈ દિવસ એમ ન કહે કે એનું સારું થાય, ખરાબ ઈચ્છતા જ હોય. અને આવી તો મોસ્ટલી પહેલેથી વાતો તો આવે જ છે ને. અને તમને ખબર છે ફાલ્ગુનીની કે જ્યારે મારી હગાઈ થઈ હતી ત્યારે તમને બધી ખબર જ હતી. હે પણ ભાઈ, નાની ઉંમર હોય ત્યારે એ બધું સારું લાગે, એના પિયરમાં હોય ત્યારે એ બધું સારું લાગે. અને તમારે વર્ક કરવા જ્યાં જવું છે ત્યાં જઈને તમે શોર્ટ કપડાં પહેરીને જે કાંઈ વિડીયોનું શૂટિંગ કરતા હોય ઠીક છે, પણ ભર બજારે એવા કપડાં પહેરીને નીકળે તો સમાજ કેવી વાતો કરે? સમાજની તો ટેવ છે ભાઈ, બરોબર છે. આપણે આપણું ઘરનું જોવાનું હોય, ગામ લોકો તો વાતો કરે. પણ ભાઈ, આપણે એ જ સમાજની વચ્ચે રહેવાનું છે એટલે સમાજની ચિંતા કરવી પડે. તો તમે શું કહો, એનું ના પાડી દો આવું બધું તું કરીમાં? ધીમે ધીમે ઓછું કરો. હવે તમારા ઘર સંસારમાં જ એની કે જવાબદારી ઉપાડો. આજે તમારા લગ્ન થયા અને આટલા વર્ષ થયા, તમારે સંતાન છે કોઈ હજુ? અરે ભાઈ, હવે આવી બધી બાબતમાં એ બધું સંતાનની ક્યાં વાત આવી? અને એનું વર્કઆઉટ અત્યારે પાટે ચડ્યું છે તો પછી સડવા દો ને. તું કોઈની વાત જ નહીં માને. શું છે બેઉ ભાઈઓને? કાંઈ નહીં બા, એ એમ કહે છે કે ફાલ્ગુનીની વાતો થાય છે ગામમાં એમ. બાવા, એ સાચું જ કહે છે. એ બહાર ફરતા હોય ને એને બધી ખબર પડતી હોય કે કોણ કોની કેવી રીતે વાત કરે છે એમ. અને આપણે છે ને ભલે બધી વાત ન સાંભળીએ પણ કામની હોય તો સંભળાય કે નહીં. અને આ તો છે ને હું તને કહેવાની જ હતી. હવે જો લગ્નને છે ને 4-6 મહિના તમે હરો ફરો ટાઈમ કાઢો ને એ બરાબર છે. આના જો 2 દીકરા થઈ ગયા, એક 18 વર્ષનો 19 વર્ષનો થઈ ગયો, એક આ થઈ ગયો. તો આપણા ઘરમાં હવે આ બીજું સંતાન આવે એવું નથી લાગતું તને? અને લાવવું જોઈએ એમેય નથી લાગતું? અરે બા, ગામની વાતો તમે અહીંયા શું કામ કરો છો? અને ગામને જોઈને જ તમે એમ કહો છો ને. અને ગામમાં 2 જણા તમને કહેતા જ છે ને કે તમારે 2 દીકરા છે તો નાના દીકરાને કેમ કાંઈ નથી. પણ એનું અત્યારે વર્કઆઉટ ચાલુ છે, એ મારે બંધ ન કરાય ને. ભાવા, હું ગામનું નથી સાંભળતી, હું આપણા ઘરનું જોઉં છું. આમને આમ ઉંમર વધતી જાય ને પછી મોટી ઉંમરે છોકરા થાય ને ત્યારે તમે ઘરડા થાવ ત્યારે એ માંડ જુવાન થાય. આ જો આના છોકરા હજી આ નાનો દેખાય ને ત્યાં છોકરાઓ મોટા મોટા થઈ ગયા. એટલે એવી રીતે કરાય. પણ આમ ના હોય. આ છે ને બાયલો થઈ ગયો છે. એની બૈરી કે ને એટલું જ સાંભળે છે અને એને એ ખબર નથી પડતી કે કોઈ પણ આપણને વડીલ સમજાવતા હોય તો માનીએ નહીં તો કાંઈ નહીં, પણ કમસે કમ ધ્યાનથી સાંભળીએ તો ખરા ને. અરે ભાઈ, તમે વાતો તો એવી કરો છો કે એમ કે હું નાનો છોકરો છું, મને બધી સમજ પડે છે. પણ ગામનું તો હું જોઉં છું.
પણ મારે પહેલાં એનો બિઝનેસનું જોવાનું ને, અને સંતાન થઈને એનો બિઝનેસ રોડે ચડાવવો મારે. સાંભળ, હવે એક અક્ષર બોલતો નહીં તું. બોલો. તું એમ કહે છે કે એનો બિઝનેસ છે ને એનું આ છે ને એનું તે છે ને એ આટલા વર્ષથી મોડેલિંગ કરે છે. અમારે બેઉને કાંઈ નથી જોતું, એનો 1 રૂપિયો નથી જોતો, પણ એણે કોઈ દી ઘરમાં આવીને એમ કીધું કે જો આ આટલા રૂપિયાને ભાવે છે, લે રાખ તારી પાસે. અને તને એ ખબર છે કે મોડેલિંગમાં કેટલા બધા રૂપિયા મળતા હોય? કોઈ દી એણે ઘરમાં 1 રૂપિયો બતાવ્યો? મારે નથી વાપરવા, મારી હવે ઉંમર થઈ ગઈ છે, આને નથી જોતા, ભગવાને એને દીધું છે. પણ તારું હું તને આપ્યા, તું મને કે હવે હાલ. બા, પૈસાની વાત તો એક બાજુ મૂકો ને, અત્યારે જે વાત ચાલતી હોય ને એ વાત કરો. હવે પૈસાની આમાં ક્યાં પાછી વચ્ચે વાત આવી? એ તો ભાઈ જે ઘરની જવાબદારી લઈને બેઠો હોય ને એને ખબર હોય હા. પૈસાની હું વાત કરો, પૈસાની હું વાત કરો, અને તું કોઈનું સાંભળતો નથી ને, એ જ તો મોટા મોટી કમનસીબી છે અમારી. એ એમ કહે છે હું મોડેલિંગ કરું છું, તો એ મોડેલિંગ કરે છે કે હું કરે છે એ તને ખબર છે? મારે બોલવું ન જોઈ, પણ આજે મારે છે ને તું મને મોઢામાં આંગળા નાખીને બોલાવે છે. એ બાયડી કરતી હોય ને કામ તો જરાક જોવાય કે ક્યાં જાય છે ને હું કરે છે. અહીંથી કહીને કે જાય છે કે હું મોડેલિંગ કરું છું ને મારે સવારથી આમ કરવાનું ને તેમ કરવાનું, અને હું રાતે જમીને આવીશ. કયો મોડેલવાળો નવરો બેઠો છે કે રાતે મોડેલોને જમાડીને મોકલે? વાત તું કરે છે તે આ છે ને કાંઈ ધોળા એમને એમ નથી થયા. અરે બા, હું ત્યાં જાવ જ છું અને જોવો જ છું, માણસો હારા જ છે. બધા માણસો કાંઈ હરખા ન હોય, અને એવું જરૂરી નથી કે મોડલિંગ કરતા હોય છોકરી આવી જ હોય. એ તમારી અનદેખાય છે. એ ખરાબ છે એમ હું નથી કહેતી, હું જરાય નથી કહેતી કે એ ખરાબ છે. એને તને કોઈ દી તારી આવકનો આંકડો બતાવ્યો? હાલ તું જોવાઈ જાય છે ને તું કહે છે માણા હારા છે. એક વાત સાંભળી લો બધાય, બીજી માથાકૂટ મૂકો. હરેક માણસ એનું કંઈ એક જ લક્ષ્ય ન હોય. એનું બિઝનેસનું લક્ષ્ય હોય ને તો એની સાથે પરિવારનું પણ લક્ષ્ય હોય. અને જે બિઝનેસ ગમે એટલો કરે, પૈસા ગમે એટલા કમાય, પણ એનાથી પરિવાર જો સુખી ન હોય ને તો એના બિઝનેસમાં ધૂળ પડી કહેવાય. એ વિનો જવા દે, આની આગળ છે ને ભેંસ આગળ ભાગવત છે, એને જેમ કરવું હોય ને એમ કરવા દે. હવે એને રોકવાનુંય નહીં ટોકવાનુંય નહીં. હા, આપણે અંદર હાલ બેટા. આપણે કાંઈ કેવું નથી. છે ને આ બધા છે ને ગામના ટોણા મેણા મારેલા છે ને એનું જોઈને જ આ બધું કરે છે. અનદેખાય તો થાય, 2 રૂપિયા ઘરમાં આવે ને એટલે તાણ ચડે છે. વાહ, જઈ આવ્યા તમે તમારા મોડેલિંગના કામ માટે? તો ભાભી સવારે એ જ કહીને ગઈ હતી ને. ના પણ તારું નસીબ બહુ સારું. આ મોટી મોટી ગાડીઓ લેવા પણ આવે, મૂકવા પણ આવે. આ મોડેલિંગ મને તો લાગે છે મારે કરવું જોઈએ. આ સુમો પહેલવાન જેવું શરીર લઈને તમે મોડલિંગ કરવા જશો? તને ખબર નહીં હોય ને કે બિગ સાઇઝ મોડલ પણ આવે? તો જાઓ ટ્રાય કરી જો, કોઈ લેતું હોય તો. હા, કરીશ જ. પણ મારી વાત સાંભળ ને, આ ઘરના આંગણા સુધી લાવે તો ઘરમાં પણ લેતી આવતી હોય તો સારું લાગે ને. અમને તો એમ છે કે તું કામ કરવા જાય છે, પણ આ તારા નખરા જોઈને લાગતું નથી કે તું કામ કરવા જતી હોય. ભાભી, જો મારા પેટમાં ચોરી હોય ને તો હું એ લોકોને ઘરના આંગણા સુધી પણ નહીં લાવું, બરાબર? એટલે છે ને 2 શબ્દ બોલવા પહેલાં વિચાર કરજો. હા હા, બરાબર છે. તારા પેટમાં ચોરી હતી એટલે તો તું ઘરમાં ના લાવી, બહારથી જ આવજો ટાટા બાય બાય કરી દીધું ને. તો શું બધાને ઘરમાં લાવ્યા કરું? બધાને એટલે આવા 10-15 છે? ભાભી, માઇન્ડ યોર લેંગ્વેજ. માઇન્ડ માય લેંગ્વેજ. હું શું કહું છું,
મારી લેંગ્વેજને તાળા મારવા કરતાં તું તારી ચાલ સુધારી નાખે ને તો વધારે સારું. ભાભી એ લોકો પ્રોડક્શનમાં છે, એ લોકો મૂકવા લેવા આવવાનું કામ કરે છે, બીજું કંઈ જ નહીં. ઓહ, પ્રોડક્શનમાં 10-15 અલગ અલગ માણસ હશે ને, રોજ અલગ ગાડી આવે. ઓહ, દર વખતે અલગ પ્રોડક્શનમાં કામ કરતી હો, રોજ એક જ પ્રોડક્શનમાં કામ કરવા નહીં જવાનું હોય મારે તમને બધી ડિટેલ આપવાની જરૂર નથી. અચ્છા, મને ડિટેલ નહીં આપે ને તો ચાલશે, પણ ભાવેશભાઈથી નહીં છુપાવતી. ભાવેશને બધું ખબર જ છે. હા હા, બિચારા ભોળા ભાવેશભાઈ, એમને બધી ખબર જ હશે ને કે એમની વાઈફ ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે આવે છે ને કોની સાથે જાય છે. નહીં ભાભી તમને બહુ ફિકર થાય છે મારી. થાય ને, કારણ કે તું અમારા ઘરથી જોડાયેલી છે, બહારની હોત ને તો તારી ચિંતા ના હોત. તો કંઈ નહીં, કાલથી મારી જોડે આવજો તમે સવારથી સાંજ, બેસજો, જોજો હું શું કરું છું. મને છે ને શિક્ષણ આપવામાં રસ છે, તારી જેમ ફેશન કરવામાં નહીં. ચાલ, આ લુગડા બદલ, તારો વેશ બદલ ને રસોડામાં કામે લાગી જા. આ ભાષણથી કંટાળી ગઈ છું. આમ આઘા ખસો. અરે પણ હું છે અને કેમ પર્સ ફેંકશો? હે, હું થયું? આ નીચે તમારા ભાભી મળ્યા, એ તો રોજ મળે છે. કેમ? પણ એમને સમજાવો ને કંઈ. હું થયું? તમને ખબર છે ને મને પ્રોડક્શન વાળા મૂકવા અને લેવા આવે છે. હા તો તમને નથી ખબર? ખબર છે ને. તો મને એમ કહે છે કે તું ભાવેશભાઈથી છુપાઈને કોની કોની સાથે આવે છે ને કોની કોની સાથે જાય છે. હવે તું છે ને આવું બધું મગજમાં લેમાં, એની તો રોજની ટેવ જ છે. મને છે ને સવારે બા ને બાપુજી બે સમજાવતા હતા કે તારી બૈરી છે ને એ કે ટૂંકા કપડાં પહેરીને આટા મારે છે, બધીએ જાય છે, તું ત્યાં જોશો, ધ્યાન રાખશો. મને નહીં એટલી બધી ખબર પડતી હોય. મેં કીધું હું કઈ નાનો છોકરો નથી, મેં કહ્યું મને બધી સમજ પડે છે. મને કે તારા ચાલ ચલન મને ખબર પડે છે એમ કે. ભાઈ શું ને, આ વસ્તુ કેવી છે ખબર છે? અનદેખાની વસ્તુ છે. આપણે સારું કામ કરતા હોય ને એટલે આ લોકોને જલન થાય. પણ મારે શું કામ સહન કરવાનું રોજ રોજનું એ લોકોનું? સહનની વાત નથી. તું છે ને તું તારું કામ કર અને આવું બધું મગજમાં લેમાં. એની રોજની ટેવ છે ને એની અંદર ભાભીને તો છે ને હું આગળ જો કહું એને. તમે કંઈ કહેતા નથી. અરે હું કહીશ હવે. રોજ જાઓ એટલે એમની નજર હોય, રોજ આવ એટલે એમની નજર હોય, કોની સાથે આવે છે ને કોની સાથે જાય છે જોયા જ કરે, ખબર નહીં. ને એમાં તો કંઈ કામ કરું, હું કામ કરે, મારી પર નજર રાખવાનું. નજરની વાત નથી, પણ મેં તને કીધું ને આગળ કે તું જા ને એટલે નથી એને ગમતું, તું આવ એટલે નથી એને ગમતું. કારણ કે તું છે ને મોટી ગાડીમાં જાય અને મોટી ગાડીમાં આવે છે, એને છે ને એ જ વાંધો છે. મોટી ગાડીમાં જાય અને મોટી ગાડીમાં આવી ને તું એ જ મને કહે કે તને તો રોજ ગાડી લેવા આવે, મૂકવા આવે, અમારે જ્યાં જવું હોય તો રિક્ષામાં ઘસડાતા જવાનું, ઘસડાતા આવવાનું. મને કહેતા હતા સવારે તને કઈ પૈસા દે છે, આ કઈ ઇન્કમ થાય છે, કઈ તને કઈ 1 રૂપિયા આપે છે? મોડેલિંગમાં જાય છે કે મોડેલિંગમાં કેટલા કે રૂપિયા હોય. અરે મેં કેટલા રૂપિયા નાખ્યા મને ખબર છે ને. હવે આવો હિસાબ કઈ મારે એને દેવાનો? એ તો કરે ને તો જાણે. મને કહે કે હું એ મોડલિંગમાં જાઉં ને તો મને સારું પડે, કે મને ગાડી મૂકવા લેવા આવે તો ત્યારે સારું પડશે. એને મોડલિંગમાં જવું? હા. હે સુમોને જમ્બોને મોડલિંગમાં જવું? હા. પાછા મને કહે કે બિગ સાઇઝ મોડલ બી હોય, તમે કોઈ જાઓ ટ્રાય કરો, તમને કોઈ લેતું હોય તો. આ તો તું લઈ જા ને એક ફેરું એની હારે. મેં તો એ જ કીધું, તમને મારા ચાલ ચલન નથી સારા લાગતા ને તો મારી જોડે જ આવો, સવારથી મારી જોડે બેસી રહેજો, જોજો કે હું કરું છું. આ તો લઈ જા ને એક ફેરું એટલે ખબર પડે ને. આવી રહ્યા. હા, પ્રોડક્શનમાં કેવું હોય, સવારથી સાંજ સુધી બેસો ને તો ખબર પડે, પરસેવો નીકળી જાય. એમને કોણ સમજાવે એ બધી વસ્તુ? તમે તો જાણો છો ને. પાછા મને શું કહે કે તું બધું ભાવેશથી છુપાઈને કરે છે. ઈ છે ને તને અને મને આ જલાવા હાટું કહે છે, સમજી? એટલે કારણ કે એવું છે, તારામાં બીજી વાત કરે, મારામાં બીજી વાત કરે, એટલે આપણે બે ઝઘડીએ ને. ઘરવાળા પણ આવું કરતા હોય કરે. આ બધે આવું જ થતું હોય, સમજ્યા? બે ભાઈ હોય ને એટલે એમાં જરૂરી નથી કે બેયનું ઘર હરખું જ હાલે. એક તો આડો હાલે જ એમાંથી એક આ. સારું, ચલો બતાવો એમની રામાયણમાં. આપણે રામાયણ શું કામ કરીએ? તું છે ને, આપણે હા સારું તું ટેન્શન લેમાં. અને ભાભીને તો છે ને જો હું આગળ કહું છું, બરોબર? કેજો જ. અને જે કાંઈ કહીને તું મગજમાં લેતી જ નહીં. હું કીધું? અને આવું બધું પર્સ ગાર કરીમાં આ તારો મોંઘો મેકઅપ હોય આની અંદર,
પણ ગુસ્સો એવો અપાવે ને, આપણે જઈએ ત્યારે બોલે, આવે ત્યારે બોલે. સવારમાં પણ હું નીકળતી હતી ને ત્યારે બાની સાથે હું વાત કરતી હતી કે ભાવેશને જરાક જોઈ લેજો, જમવાનું આપી દેજો. તો મને બોલવા બેસી ગયા કે તારે શું કરવાનું છે ભાવેશને, એમ કે પરણાવ્યો છે તો એમ કે બા માટે એમ કે બાએ જ બધું જોવાનું. એને છે ને એકનું જમવાનું બનાવવું ને એ ભી પડે છે, બીજું એમાં કાંઈ નથી. કારણ કે તું તો તારા કામે નીકળી જા, ઘરમાં બધા કામ એને કરવા પડે છે, એટલે આમાં બીજું કાંઈ નથી. તેમાં પાછા મને શું કહે, હું પણ ટીચર છું, હું પણ નોકરી કરું છું, તો તમારે 12 વાગે સ્કૂલે જવાનું હોય, હું 12 વાગે જાઉં છું, મારે 6 વાગ્યામાં શૂટ પર જવાનું હોય. ટીચરની વસ્તુ અલગ છે, આ સ્કૂલવાળી વસ્તુ છે ને એ અલગ છે. કારણ કે એનો ટાઈમ હોય 11 થી 12, 12 થી 5, અને આપણે કાંઈ ટાઈમિંગ થોડો હોય. સમજે તો ને. તું છે ને એ ચિંતા કરીમાં, બરોબર? ભાભીને હું કહી દઈશ મારી રીતે. સારું, કંઈ નહીં, છોડો એમની વાત, મગજ નથી વધારે બગાડવું. તમે જઈમાં? ના, બાકી છે મારે. ચાલ ને તું બી જમી લે હાથ વાત. અરે હું તો જમીને આવી, તમને ખબર ને પ્રોડક્શનમાં જમ્યા વગર નહીં મોકલે. પણ એક કામ કરો, તમને હું આપી દઉં છું, તમે જમી લો, સારું હાલ. હું સાથે બેસું. પણ તું છે ને ગમે ક્યારે જા ને અને જમીને આવ્યું ને તો તું મને ફોન કર, કારણ કે હું તારી વાટે બેઠો હોય, ખબર ના પડે એટલી. સારું, હવે બીજી વાર કહી દે. ચાલો ચાલો જમી લે. કેમ કંઈ બોલતી નથી? જુઓ ને બા, આવીને ત્યારની આવી બેઠી છે. એની મમ્મી ગઈ છે ને એટલે થોડીક નિરાશ તો હોય જ ને. હા, પણ એ ક્યાં કોઈ બીજાના ઘરે છે, એના માસીના ઘરે છે. માસી ભાઈ ક્યાં ગયો છે? બેટા, મોટા ભાઈ છે ને એ એના ફ્રેન્ડ સાથે ગયા છે, અને તારો લાડકો વીરો એટલે કે વીર એ ટ્યુશન ગયો છે, હમણાં આવતો જ હશે. પછી છે ને તમે બંને બેસીને રમજો, પણ કાંઈક બોલ. અને જુઓ ને મમ્મી, 1 મિનિટ, ચકુ કંઈ ખાવું છે? ભૂખ લાગી છે બેટા? તો કેમ આવી છે બોલ, કેમ આવું છે તને? તું કેમ નિરાશ છે? ભાઈલો નથી ને એટલે મને ગમે નહીં. મમ્મીની પણ યાદ આવે છે? મમ્મીની યાદ ન આવી જોઈએ, કારણ કે આ માસી એ બીજી મમ્મી જ કહેવાય. ભાવેશભાઈ, તમારા માટે કંઈ નાસ્તામાં બનાવું? ના ના, જમી લીધું આગળ. કેમ આમ તમારો અવાજ અલગ લાગે છે? આજે હું બહુ મૂડમાં છું ને એટલે. હે, મૂડમાં હોય ને એટલે મારો અવાજ ચેન્જ થઈ જાય, તમને ખબર છે ને? બરાબર, પણ થયું શું છે? કાંઈ નથી, નાની વાત છે, જો તમે સમજો તો. બરોબર? હું સમજુ તો હા. છે શું? બોલો. એ આ બધું ગોળ ગોળ વાત કરવાનું રેવા દે ને, સીધા પોઈન્ટ ઉપર આવ. ડાયરેક્ટ જ વાત કરું છું, બા ડાયરેક્ટ જ વાત કરું છું. ફાલ્ગુની આગળ ઉપર ગઈ ત્યારે તમારી બેને હું ચર્ચા થઈ હતી નીચે? કંઈ નહીં ભાવેશભાઈ, એને છે ને છેલ્લા હું અઠવાડિયાથી જોઉં છું બા રોજ કોઈને કોઈ ગાડીવાળા મૂકવા આવે છે. તો મેં એમ કીધું કે તું ઘરના આંગણા સુધી લઈ આવે છે તો વ્યક્તિને ઘરની અંદર પણ લઈ આવ, એમાં મેં ખોટું શું કીધું? તો મને કે મારા મનમાં જો પાપ હોત ને તો હું એ વ્યક્તિને આપણા ઘરના આંગણે પણ ના લાવત, એમ કે મારું મન ચોખ્ખું છે. જો ભાવેશભાઈ, પણ સાંભળો મારી વાત, તમને ખબર છે ને પ્રોડક્શનમાં એ અલગ અલગ જગ્યાએ જાય છે, તો રોજ રોજ બીજા મૂકવા આવે જ છે ને, તો ગાડીમાં મૂકવા આવે તમને વાંધો શું છે? ભાવેશભાઈ, આપણા ઘરમાં 3 ટુ વ્હીલર છે, કોઈ એક લઈને જવાય ને એક લઈને અવાય. હવે એક વસ્તુ વિચારો બા, હું જે સ્કૂલમાં નોકરી કરું છું તમને પણ ખબર છે, ભાવેશભાઈને ખબર છે, અને મારા વરને ખબર છે, પણ આ તો કયા પ્રોડક્શનમાં ક્યારે કોની સાથે કામ કરે છે ખબર જ નથી. ભાભી, મને બધી ખબર છે, એટલે આમાં છે ને તમારે ઊંડું ઉતરવાની જરૂર નથી. હું જો ભાવેશભાઈ, એ તમારો અને ફાલ્ગુનીનો પ્રશ્ન છે, પણ હા તમે લોકો છે ને આ ઘર સાથે જોડાયેલા છે એટલે એનું ધ્યાન રાખવું તો બને કે નહીં બા? બને બને ભાભી, ધ્યાન રાખવું જરૂરી છે, પણ હું ધ્યાન રાખું છું ને, અને હું બધે જાવ જ છું. મને ખબર છે કઈ કઈ જગ્યાએ કામ કરે છે, અને એમાં છે ને તમારે બોલવાની જરૂર નથી. હું કીધું તમને? ભાવેશભાઈ, મને એના કામથી કોઈ વાંધો નથી, સમજ્યા? કામથી તમને વાંધો નથી તો પછી એને હું કેમ રસ્તે રોકો છો? એટલે એમ જ ને કે આવા ટૂંકા કપડાં પહેરીને જાય છે, આ સમાજમાં હું સારું લાગે હું સારું ન લાગે, તમે એને સમજાવો છો. પહેલેથી ને આવી જ છે ને. ભાવેશભાઈ, એ જે ફિલ્ડમાં છે ને એ કામ કરવાની ના નથી, પણ જે વસ્તુ આપણા ઘર સુધી આવે ને, અને આ ટૂંકા કપડાવાળી વાત તો મેં એને કરી જ નથી, બરાબર? એ આવીને પરણીને એ દિવસથી આ ટૂંકા કપડાં પહેરે છે અને મેકઅપના થથેડા કરે છે. એ બાબતમાં હું પણ નહીં બોલી ને બા પણ નહીં બોલ્યા, કારણ કે જ્યાં સુધી એના સાસુ ના બોલે તો હું તો જેઠાણી છું, હું શું કામ બોલું? પણ તમે તો વાત તો એવી કરો છો જેમ કે અહીં આવીને જ બધું ચાલુ થયું છે.
મારી હગાઈ થઈ હતી ત્યારે તમને ખબર છે કે આ ટૂંકા કપડાં પહેલેથી જ પહેરે જ છે અને પ્રોડક્શનમાં જાય જ છે, મોડલિંગમાં જાય જ છે. તો હું સાડીઓ પહેરી મોડલિંગ કરે? હવે બે હા, એક ચૂપ જ રહ્યો. મિનિટ. પણ વાત ઈ છે કે તમને છે ને અનદેખાય થાય છે, બીજું કઈ આમાં નથી. તું કાંઈ બોલતી નહીં હમણાં. ભાવેશ, આ વાતનો હવે એક જ નિવેડો લાવવા જેવો છે. એ ભલે જે કરતી હોય તે ભલે મોડેલિંગ કરતી હોય, એ જ્યારે એનો ટાઈમ થાય ને એ તને ફોન કરે ને તું ગાડી લઈને એને લેવા જા. અહીંયા પારકા માણા આપણા ઘરે આવે ને એ મને નથી ગમતું, પણ હું બોલતી પણ નથી. પારકા આવે ને એ તો કોઈને ન ગમે બા. ઈ તો તમારી વાતથી હું સહેમત છું. પણ રહી વાત એની કે તમે મને એમ કહો છો ગાડી લઈને મૂકવા જા, લેવા જા, મારે બીજા બધે કામ ન હોય, સારું લાગે? ઓ ભાવેશભાઈ, તમને ખબર છે ને, તમને તમારી વાઈફ પર બહુ વિશ્વાસ છે ને, તો તમે રાખો વિશ્વાસ. પણ મારું કહેવું એટલું છે કે થોડું ધ્યાન રાખતા જાઓ, કારણ કે છે ને ગમે તેમ તોય વાઈફ છે. વાંધો નહીં, તમે કહો છો એટલે હું ધ્યાન રાખું છું, બરોબર? પણ તું તો હમણાં એમ બોલ્યો કે મને એ બધા પ્રોડક્શનની ખબર છે ને હું ત્યાં જોવાઈ જાઉં છું ને એ માણાય હારા છે, ત્યાં સુધી તું જઈ શકે તો તું એને લેવા ન જઈ શકે રાતે? પણ બા વાત શું થાય છે અત્યારે? એને હું કીધું કે તમે જરૂર ધ્યાન રાખો, પણ કહું છું એને કેટલી વાર કે હું ત્યાં જાઉં છું, હું જોઉં છું ક્યાં જાય છે, કયા પ્રોડક્શનમાં જાય છે, હું કામ કરે છે, હું ઈ કરે છે, એ બધું મને ખબર છે. એ હારું બાપા, મારી ભૂલ થઈ ગઈ. બસ ને રીચા, ભૂલનો સવાલ નથી, પણ તમને હું એમ કહું છું કે એની હારે કઈ ટક્કર લેવાની કોશિશ નહીં કરો. તમારે મોડેલિંગમાં જવું છે, તમે એને વાત કરતા હતા કે મારે મોડેલિંગમાં જવું, તમારે જવું છે મોડેલિંગમાં, એની હારે જાવ ને, સવારથી હાંજ લગી રહો ને તો રીચા તમને તું કઈ ખબર નહીં પડે. બોલ. એકદમ ચૂપ, એકદમ ચૂપ. અને ભાવેશ, આ ભાભી છે ને તારી માં સમાન કહેવાય. એ કદાચ કાંઈ કહે છે ને તો એ બે સારા શબ્દ તારા માટે કહે છે. એ એના માટે નથી કહેતી. એને મોડેલિંગ એ નથી કરવું, એને મેકઅપના થથેરાય નથી કરવા, એને ટૂંકા કપડાય નથી પહેરવા, પણ એ જે કાંઈ કહે છે ને એ તારા માટે કહીશ. એટલે તું શાંતિથી કહે કે હા ભાભી હું હવેથી ધ્યાન રાખીશ. આવી રીતે ન વાત કરાય. બા, હું શાંતિથી વાત કરવા આવ્યો હતો, પણ ઈ જ્યારે અંદર આવે ને ત્યારે દરવાજે ઊભા હોય, એની વાટ જોતા હોય, કોણ જાય છે, કોણ આવે છે, એને કોણ મૂકવા આવે છે, કોણ લેવા આવે છે, બધું ધ્યાન રાખે. હવે આવી બધી વાત કરવાની શું જરૂર છે? એ કાંઈ નહીં, જા હવે તું તારા કામે જા, હું એને સમજાવી દઈશ. હવે નહીં ઊભી રહી. રીચા જવા દે ને, જ્યારે કાંઈ થશે ને ત્યારે આફડું બધે માંડવે આવશે. તું કાંઈ ન બોલ, બસ કાંઈ નહીં બોલતી. ચાલ બેટા, તારે ચા પાણી પીવા છે? હા. બહુ કરી પણ આણે. આ મોઢું કેમ ચડેલું તમારું? ચડેલું જ હોય ને, વસ્તુ લેવાની આટલી, એમાં કેટલી તો દુકાનો ભરે, 70 જગ્યાએ ભાવ પૂછે. વસ્તુ લેવાની એટલે? અરે સાડીઓ લેવાની હોય જોઈને તો લેવી પડે ને. તમે તો એમ કહો છો કે એક દુકાને ગયા અને ત્યારથી આપણે લઈ લેવાનું એમ? તે 9 દુકાને ભાવ પૂછ્યા અને છેલ્લે લીધી ક્યાં? એ જ પહેલી દુકાનેથી. હા તો શું મતલબ બધે ફરવાનો? અરે સાડી લેવાની હતી. એવું એટલે જ તારી સાથે નથી આવતો. 70 દુકાને ભાવ પૂછે, 70 દુકાને જાય, છેલ્લે રખડાવીને પહેલા ઠેકાણેથી લે. તમને ના ખબર પડે, સાડીના કાપડમાં ના ખબર પડે, સાડીના ભાવમાં ના ખબર પડે. એ છે ને આપણે 5મી 6ઠી દુકાનવાળો તો આપણને લૂંટી લોત. અને બીજી બધી દુકાને મને ગમવી તો જોઈએ. કશે કલર ગમે તો કશે કાપડ ન ગમે, કશે આ ગમે તો કશે તે ન ગમે, એવું થાય. પહેલી દુકાનેથી તે માલ લીધો તો પહેલી દુકાને તો ભાવ બરાબર જ હતો ને. તને ખબર જ પડતી કે આ સાડીનો શું ભાવ હોય એમ કે ને. પણ એમાં આટલા બધા કંટાળી શું કામ ગયા? અરે મારે બીજા કામ હોય કે આખો દિવસ તારી પાસે રખડવાનો ટાઈમ ન હોય. હા, આ ભાવેશભાઈ છે ને આખો દિવસ પેલી ફાલ્ગુનીની પાછળ જાય છે અને તમારે વર્ષના વચ્ચે દાડે મારી સાથે આવવાનું હોય ને તો પણ મોઢું ચડાવીને ફરે છે. બીજી ફાલતુ વાત નહીં કર. ચાલ ને આમ. જાઓ તમે જાઓ, હું આવી. ચાલ ને હવે. હે ભગવાન, આ વર મળ્યો છે કે શું? બા, માસી ક્યાં ગયા છે? હમણાં આવતા જશે બેટા, બહાર ગયા છે. બોલ બીજું. ને ભાઈ કેમ હજી નો આવ્યો? એ રમતો હશે દોસ્તારો હારે. એ કંઈ થોડો સીધો ઘરે આવે, રમતો હશે. પણ જો આવી ગયા લે. માસી કરતા હાથ દુખાઈ ગયો તો એનો તો. એને છે ને મારા કરતાં તારી હારે વધારે બને છે. હા બા, બને ને. તું જમી બેટા? હા. જા હવે જઈને છે ને વીરના રૂમમાં ગેમ રમ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
શું થયું બેટા? કેમ આમ ખરીદી કરીને આવ્યા ને મોઢું કેમ ચડેલું છે? શું થયું વિનુ? શું થયું બેટા? બા કામ હોય 20 મિનિટનું અને 3 કલાક બજારમાં રખડાવે. બેટા બૈરાવની આદત હજી હોય. એક વસ્તુ એક વખત જોઈએ એ લઈ લે, એ બૈરું ન કહેવાય. પણ 3 કલાકને માટીમાં રખડવાનું, બધે ધૂળની ડમરીઓ ચડતી હોય, માથું પાકી જાય એવો અવાજ હોય. અરે બા, આખા રસ્તે મારું લોહી પીધું છે આમને. બસ તને પહેલી દુકાનેથી ગમી હતી સાડી, તો તે પછી 10 દુકાન શું કામ ફરી? બા, કલર જોવાનો હોય, કાપડ જોવાનું હોય, ભાવ જોવાનો હોય, બધું જોવાનું હોય. અને મને પહેલી દુકાને ગમી ગઈ એટલે જરૂરી છે કે મારે એ લઈ જ લેવી. મારે 4 દુકાન ના ફરવી પડે. વિનુ, બૈરાવનું કેવું હોય ખબર? શાક માર્કેટમાં રીંગણાના બધે ભાવ સરખા જ હોય, તો એ 10 જણાએ પૂછશે ને પછી એ રીંગણા લેશે કેટલા? 250 ગ્રામ. મારે બીજું કાંઈ સાંભળવું નથી. હવે એને કાંઈ પણ લેવા જવું હોય ને તો સાથે તમે જજો, હું નહીં જાઉં. એ હારું, હવે છે ને મારા પર આ ઉપકાર નહીં કરતા હો. ભૂલ થઈ ગઈ, આજે તમને લઈ ગઈ, આજ પછી નહીં લઈ જાઓ. અને બહુ ગમતું ને તો આ સાડી છે ને કોઈ તમારા હગાવાલાને આપી દેજો. નીચા ખરી છે આ તો. જોયું ને વર્તન એનું? કાંઈ નહીં વિનુ, હવે તાર નહીં જવાનું. ચૂલામાંથી નીકળી હોય ને એટલી ધગધગતી હોય. એક તો હારે જાય 3 કલાક રખડીએ અને ઉપરથી જોયું ને બહુ સ્વભાવ આકરો છે હો એનો. તો હું તમે જ ચડાવીશ. એ મેં કાંઈ નથી ચડાવી. બૈરાનું તેમ હોય. જો ઈ જે હોય એ હોય, ઈ તો મને ખબર છે. બધાય મારા જેવા ન હોય કે દુકાને ગયા ને વસ્તુ ગમી ઉપાડી લીધી. પણ આ 300 રૂપિયાની વસ્તુ લેવા 3 કલાક રખડવાનું, મારે બીજું કંઈ કામકાજ હોય કે નહીં? એની પાછળ લટકા કરવાનું. કાંઈ ને હવે કે તારે નહીં જવાનું, અને કાંઈ એકલી જશે ને હું એની હારે નથી જવાનું, કારણ કે આ રખડવું ભટકવું તો મને ન ફાવે બહુ. તમે એકવાર જ જાઓ, બીજી વખત તો તમે નહીં જાઓ. હા ભલે કર્યો. અને જા બેટા, હવે તુંય તે પાણી બાણી પીને તાર રૂમમાં જા. ખરી છે હું આ બાઈ, આટલો સારો છે આનો સ્વભાવ, તોય તે ખબર ને બેઉને ભળતું જ નથી. ઓહો હો હો બેબી, આમ અત્યારમાં ત્યાંથી ક્યાં જવાનું છે? બસ મારે ગોવા જવાનું છે શૂટ માટે, એ પણ 4 દિવસ માટે. અચ્છા, હું પણ હાથે જ આવું છું ને. ભાવેશ, પ્રોડક્શન વાળા બેબેનો ખર્ચો નહીં કરે. પણ હું મારો ખર્ચો ઉપાડી લઈશ. પણ અત્યારે તમારી સીટ ક્યાં કન્ફર્મ થશે? કેમ? પણ આમે હીરો ગમે ત્યારે કન્ફર્મ થઈ જાય ને, તારે અચાનક થોડી છે. મારે અચાનક જ જવાનું થયું છે, એટલે જ તો તમને કીધું નહોતું. મેં તને કેટલી વાર કીધું છે, તારે ગમે ત્યાં જવાનું થાય, લેટ આવવાનું થાય કે ગમે તે કામ હોય, તું એક ફોન મને નથી કરી શકતી? પણ ભાવેશ, હમણાં 2 કલાક પહેલાં જ ફોન આવ્યો, અને એમાં પૈસા બી સારા એવા મળવાના છે, તો આવી ઓપોર્ચ્યુનિટી થોડી મિસ થાય મારાથી. જો ફાલ્ગુની, અમુક વસ્તુ હોય ને એ પૈસાથી ના થાય. અને પહેલી વસ્તુ તો એ છે, આ તું બાને, પેલી રીચા ભાભીને, ભાઈને તું ઓળખશો ને. હવે અહીંયા જો મેના ટોણા મારે છે, હવે તું બહાર જાય, હવે હું કઈ રીતના વહીવટે સંભાળું? એ બધું તો મને સંભળાવશે ને, અને મારે તો કરવાનું એ બધું વહીવટ. પણ ભાવેશ, જો આ લાઈન એવી છે ને કે મારે આજે નહીં ને કાલે બહાર તો જવું જ પડશે. આ તો હજી ગોવા છે, આઉટ ઓફ કન્ટ્રી બી જવું પડે. કેમ બધી મોટી મોટી હિરોઈનો નથી જતી? અરે જાય છે, હું તારાથી સહેમત છું, હું તને ના થોડો પાડું છું, પણ આમ અચાનક એમ. આમાં છે ને કાંઈ નક્કી નહીં હોય, કોઈ બી અચાનક ફોન કરી દે, કોઈ પણ પ્રોડક્શન વાળાને જરૂર હોય ને ફોન કરી દે તો જવું પડે. આપણે ના પાડીએ ને પછી બીજી વાર કામ નહીં આપે. એવા 1-2 કામ ન આપે ને તો જતા કરી દેવાય, પણ આવું છે ને અચાનક પ્રોગ્રામ ન ગોઠવાય. ભાવેશ, તને નહીં ખબર પડે આ લાઈનમાં કઈ રીતે ચાલવાનું હોય, એ મને જ ખબર હોય. મને ખબર પડે છે, હું પહેલાં મોડલિંગ કરતો જ ને, તને ખબર તો છે જ ને. પહેલાંની વાત અને અત્યારની વાત બહુ જ અલગ છે, કારણ કે અત્યારે છે ને કોમ્પિટિશન વધી ગયું છે. આજે હું ના પાડીશ ને તો કાલે કોઈ બીજાને રેડી કરી લેશે એ લોકો, એટલે મેં એક પલનો વિચાર કર્યા વગર હા કહી દીધી છે. કાંઈ નહીં, ચાલ જા, વાંધો નહીં. પણ હા, તું છે ને સવારે, બપોરે અને સાંજે 3 ટાણે તારે મને ફોન કરવાનો છે. હા બાબા, કરી દઈશ ફોન. હા. હવે એમાં શું મોટી વાત છે, તું કરી લેજે, હું નહીં કરું તો. બસ ને, તો આજ શું? તારી મિસ્ટેક પહેલેથી તું જ કરી લેજે.
તું જ કરી લેજે. તો તું કરી લઈ તો શું થઈ ગયું? પણ મને ચિંતા થાય કે નહીં તે હા, ટાઈમે એટલે જ ખાધું, કહું છું. હા ટાઈમે તારું વર્કઆઉટ ચાલુ છે કે નથી, તું ફ્રી ટાઈમ તો પડી શકે ને. સારું, હું ફ્રી થઈશ ને એટલે તને કોલ કરીશ બસ. સારું સારું વાંધો નહીં. અને મને બહુ લેટ થઈ ગયું છે, મારી ફ્લાઇટનો ટાઈમ છે, મારે નીકળવું છે. અચ્છા તો હું મૂકવા આવું ને? અરે ગાડી આવે છે પ્રોડક્શનની, તો હું જતી રહીશ. અચ્છા, તો તું આવે છે? તારે હા મૂકવા આવવાનું. તો કાંઈ વાંધો નહીં. અને રીચાને એવું કંઈ મળે ને તો હું સંભાળીશ, પણ તું છે ને બહુ બોલાબોલ કરતી નહીં, નહીં. હું નીકળી જ જઈશ કે મારે કામ માટે જવાનું. હું હા. એમને કહીશ જ નહીં કે મારે 3-4 દિવસ માટે જવાનું. તું જોઈ લેજે. સારું સારું વાંધો નહીં. બરાબર? હા. ચલ બાય. હા ભાઈ. હા બોલ બેન. બસ જો હવે આ ચાનો ટાઈમ થઈ ગયો છે, ચા મૂકવા ઊભી જ થતી હતી ને તારો ફોન આવ્યો. હા, શું વાત છે? કોની હારે? ઓલી મંજીભાઈની નિરાલી? અરે એ તો બહુ સરસ. હા ના હો, કામે કાજે પણ એકદમ રેડી છે. હા, રસોઈ પાણી બધું મસ્ત બનાવે છે. નસીબદાર છે તું હો. પણ હાથમાંથી આ માગું જવા જ નહીં દેતી. નક્કી કર્યું કે હા હા ઓકે. હા સારું સારું. ના ના બસ જો મોજે મોજ છે. તને કેમ છે? હા ભલે ભલે. હા હું આવીશ ને. હા આગલે દી ફોન કરજો. બેન હું તને થોડીક વાર રહીને ફોન કરું બેટા. બા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. પણ શેને માટે ને આ બધું લઈને હા. ક્યાં ચાલી? બા મારે એક પ્રોજેક્ટ માટે ગોવા જવાનું છે. ગોવા? હા. પણ કેમ? ગોવા શું જોવા જાય છે? ભાભી કંઈ જોવા નથી જતી, ત્યાં મારા કામ માટે જાઉં છું. આહાહા. કામ કામ બા, અત્યાર સુધી તો આપણા શહેરમાં જ ચાલતું હતું, હવે તો ગોવા સુધી ચાલશે. એક મિનિટ રીજા, કાલે રાતે ફોન આવ્યો તો કે સવારે હા, ગોવા જવાનું છે? કાલે રાતે જ ફોન. કેમ પ્રોજેક્ટ 2-3 દી અગાઉ પ્લાન ન થાય? રાતોરાત થઈ જાય? બા બધે એવું નહીં હોય, અર્જન્ટ પણ હોય ને તો જવું પડે. એવું અર્જન્ટ ન હોય. આ લોકલ નથી કે કોઈ કહે કે હાલો ભાગળ આવી જાવ એટલે આપણે 15 મિનિટમાં ભાગળ પહોંચી જઈએ. આ ગોવા અહીંયા નથી પડ્યું. ગોવાના કલાકો ખબર છે, ટિકિટ ખબર છે, અને તું હેમાં જવાની છે? ફ્લાઇટની ટિકિટ છે. ફ્લાઇટની ટિકિટ? અને રાતોરાત ફ્લાઇટની ટિકિટ થઈ ગઈ. બા ફ્લાઇટની ટિકિટ મળી જાય. ઓ બા, સાંભળ, બા ગોવા, અને એ પણ રાતોરાત, અને એ પણ પાછું ફ્લાઇટમાં. આ કયું પ્રોડક્શન છે? ભાભી તમારે છે ને તે મારા કામોમાં તાંગ અડાવવાની જરૂર નથી. તમે તમારું કામ જોવો ને એટલું બહુ છે. જાઓ ને, તમે મોડલિંગમાં જવાના હતા, બિગ સાઇઝ મોડલ બનવા. એનો જ્યારે વારો આવશે ને એ પણ કરીશ, સમજી? પણ અત્યારે તું મારા નહીં, બાના સવાલના જવાબ આપ. હા તો હું આપું જ છું ને, તમે વચ્ચે શું કામ બોલો છો? મેં તો બાને કીધું, તને કીધું? મને જ સંભળાવો છો ને. ઓહ, સમજદાર છે બા, એને ખબર પડી ગઈ કે હું એને જ કહું છું. એ જ તો કીધું કે અમારી વાતમાં તાંગ નહીં અડાવો. ના ના, હું ટાંગ નહીં, હું તો ફાલ્ગુની. આખી અડીશ. રીચા એક મિનિટ શાંતિથી ઊભી રહે. ફાલ્ગુની, દિવાળી ગમે એટલી આવી હોય ને, મેં ફટાકડા વધારે ફોડ્યા જ છે. એટલે ભલે હું આ લાઈનમાં નથી, પણ મને એટલી તો ખબર પડે છે કે પ્લાન વગર એકે પ્રોજેક્ટ થાય નહીં. અને રાતોરાત તને તો ફોન આવી ગયો ને બેગે પેક થઈ ગઈ ને અત્યારમાં તું હાલી એ કરીને શું છે પણ આ બધું? અને ભાવે છે તને આટલી છૂટ આપીએ અમે લોકો નથી વધારે કંઈ બોલતા. ઇટ ડઝન્ટ મીન કે તું ગમે ત્યાં જઈ શકે ને ગમે ત્યારે જઈ શકે. આપણે કંઈ ગોવા બોવા જવું નથી. મૂકો બેગ અને રહ્યો ઘરમાં. બા હું મારા કામ માટે જાઉં છું, ફરવા નથી જતી. તારા કામ શું છે ને હવે એ મને બધી ખબર પડી ગઈ છે. મોડેલિંગના કામના નામે કોણ જાણે તું શું કરતી હશે. તો મારી સાથે જોવા આવો. મારે નથી આવવું અને તને જવાય નથી દેવી. હા, બહુ ગોવા જવું હતું અને તને બહુ ચિંતા હતી તો ભાવેશભાઈને સાથે લઈને જાય. કેમ ભાવેશભાઈને સાથે લઈને નથી જતી? પ્રોડક્શન વાળા છે ને બે નો ખર્ચો નહીં કરે. સરસ. પ્રોડક્શન વાળા છે ને,
મમ્મી અથવા પપ્પાને અથવા કોઈ પણ એક જણને આવવા જ દે. આમ કઈ એકલાને ન જવાય. કોને સમજાવવાના ધંધા કરે તું? આપણને બા એને એમ છે ને કે આખું જગત મૂર્ખું અને એક જ હોશિયાર નહીં, અને એનામાં જેટલી ચતુરાઈ છે ને એને એમ છે કે આપણે બધા ઠોઠ છીએ. અચ્છા, પ્રોડક્શન બેબીના ખર્ચા ન ઉઠાવે ને, ભાવેશનો બધો ખર્ચો હું આપીશ. ભાવેશને લઈને હા જા. તો ફ્લાઇટની ટિકિટ કરાવી દો, કન્ફર્મ થતી હોય તો મોકલો એને મારી સાથે. એમ તે તો મને એમ હમણાં કીધું ફ્લાઇટની ટિકિટ તરત થઈ જાય, તો હવે કન્ફર્મ કેમ ન થાય? હા તો કરાવી દો ને, થતી હોય તો મોકલો, હું ક્યાં ના પાડું છું. હા તો મેં wait તો કર. ભાવેશને પણ કીધું. હા તો વેઇટ કર, 2 કલાક પછી છે ને હું મારી ટિકિટ અત્યારે કરાવી દઉં. ફ્લાઇટ છે, ભાવેશને તમે 2 કલાક પછી મોકલી આપજો. બસ હવે એટલે હવે એને હું તારી પાછળ મોકલું એમ? પાછળ ને આગળનો શું સવાલ છે? ગોવા જવાનો જ સવાલ છે ને. પહેલા તો હા. છતાં પહેલા ઘરમાં બધાને જાણ કરતા શીખ, બરાબર? અને બહુ જ કામ કરવાના શોખ હોય ને તો ઇન્ડિપેન્ડન્ટ રહેતા શીખી જા. તને કોણે કીધું કે તું સૈયારું રહે? ભાભી તમે છે ને કંઈક વધારે જ બોલો છો. હું વધારે બોલું છું? ઓહો, તારા મોડામાં તો મગ ઓર્યા છે. તું તો મગનું નામ મરી પણ નહીં પાડતી હોય ને, તે તો જીભ સીવી દીધી છે ને. તું કે જવાબ આપે જ છે. ફાલ્ગુની ગમે એ હોય, હો વાતની એક વાત, આપણે ગોવા જવું નથી તો હમણાં ને હમણાં ફોન કરીને કહી દે કે મારાથી નહીં અવાય. એવું નહીં થાય બા, મારે જવું પડે એટલે જવું જ પડે. મેં એકવાર કહી દીધું હોય ને કે હું આવીશ એટલે મારે જવું પડે. તમે ભાવેશ સાથે વાત કરી લો, મારી સાથે ખોટી મગજમારી નહીં કરો. ભાવેશભાઈ, તું આ ઘરની વહુ છે ને એટલે મારે તારી સાથે વાત કરવી પડે. બધું ભાવેશને ન કહેવાનું હોય. મેં ભાવેશ સાથે વાત કરી લીધી છે પણ. બા આની સાથે શું ખોટી બહેસ કરો છો? ભાવેશભાઈ, શું છે આ બધું? અને હું આ બડબડ ચાલુ કર્યું છે? બડબડ નહીં, આમ રાતોરાત પ્લાન થઈ જાય ને ગોવા જવા નીકળી જવાય? બા રાતોરાત કાંઈ પ્લાન નથી થયો. તો? 2 કલાક પહેલા ફોન આવ્યો તો એને મને કીધું અને હું જ એમાં એગ્રી છું. તો એ રાતોરાત જ કહેવાય ને. કોઈ પણ પ્રોડક્શન રાતોરાત તરત ડિસિઝન ન લે કે કાલે શૂટ છે ને અત્યારે તમે નીકળો. અને અત્યારે કઈ ફ્લાઇટ એને મળી ગઈ? ભાવેશ તમને ખબર છે ને મારો ફ્લાઇટનો ટાઈમ છે, મને ઓલરેડી લેટ થઈ ગયું છે અને આ લોકોની મગજમારી ચાલે. તું એ લોકોને સંભાળી લે, હું નીકળું છું. હવે મારાથી આ લોકોને જવાબ અપાય એમ નથી. તું જા, હું કહું છું. હા સારું, હું જાઉં છું. હા, અને મને ફોન કરજે પહોંચી. હા. હવે કયો બા? ભાભી શું છે? તે એની તમારી જોઈ? ટમરી નથી, એને મોટું થાય છે એટલે જાય છે. ભાવેશભાઈ, અહીંયા હોય ને ત્યાં સુધી ઠીક છે. બહાર ગામની સિટીમાં જવું, ત્યાં કામ કરવું, કોણ કેવા હોય કેવા નહીં, અમને છે ને ફાલ્ગુનીની ચિંતા છે. એટલે હું અને બા કડાપા કરીએ છીએ. બાકી છે ને આ ઘરમાં રોજ રોજના કકડાટ કરવાનો અમને પણ શોખ નથી. અરે ભાભી, કકડાટ કરવાનો શોખ છે ને મને નથી. અને તમે છે ને વારે વારે જેમ કે હું નાનું છોકરું હોય ને એમ તમે વાતું કરો છો. એને સમજાવો, ઓલી પણ જાય છે ને આ કરે છે ને. અરે તમને લોકોને એટલી નથી ખબર પડતી કે કામે જાય છે? બા રહેવા દો, તમારે જે કહેવું હોય ને એ તમે તમારી રીતે ભાવેશભાઈને કહો. બાકી એમના નસીબ એ ભોગવે. ભાવેશ હવે સાંભળી લે, આ છેલ્લી જ વાર કહીએ છે. આ કહીને ગઈને હું તને કહું છું, હવે પછી અમે ન તને કહેશું ને ન એને કહેશું ને. હવે પછીનું જે પણ કાંઈ પરિણામ આવે ને એ ભોગવવા તું તૈયાર રહેજે ને ત્યારે તું મારી પાસે રડતો નહીં આવતો. બા હું બધું સંભાળી લઈશ. હા, બસ. બરોબર? હા. અને તમારે છે ને એને કાંઈ કહેવાની જરૂર નથી. નહીં કહું હવે. મેં એને કહી દીધું છે. હા બસ, હવે અમે એને નહીં કહીએ. હવે તું જાણે, એ જાણે ને તમારા બેનું નસીબ જાણે. હા. હા જાઓ. કોઈને કીધું નથી થતું. બાયડીના પાલવમાંથી ઊભો થાય છે કંઈ પણ કહેવા જાય એટલે. બહુ ઘેલો નહીં તો. મને છે ને આના લક્ષણ તો સારા લાગતા જ નથી. કારણ કે જે દિવસથી પરણીને આવીને એ દિવસથી એનું ધ્યાન ઘરમાં ઓછું ને બહાર વધારે છે. માનો કે ન માનો, મને તો છે ને આના પર શંકા જાય છે ને જાય જ છે. કેમ આમ મોઢું ફૂલાઈને બેઠી છો? તમને શું કહેવું મારે, તમે તમારા કામ ધંધામાંથી ઊંચા નથી આવતા ને. આ ફાલ્ગુની છે ને આજે શું ફાલ્ગુની પણ શું આખી વાત કર ને. આજે છે ને એ બાની સામે બોલી. અને તમને ખબર છે આટલા વર્ષોમાં હું લગ્ન કરીને આવીને ક્યારેય બાની સામે મેં ઊંચો અવાજ નથી કર્યો. અને આજે એ એના પ્રોજેક્ટ માટે ગોવા ગઈ.
કાલ રાત સુધી આપણે જમવા બેઠા તો એ એક વખત નથી બોલી કે મારે ગોવા જવાનું છે, અને આજે અચાનક કહે છે કે મારી ફ્લાઇટ છે. અને બાએ કીધું ને કે એવું હોય તો હું ભાવેશને તારી જોડે મોકલું, પણ તારે એકલા નથી જવાનું. તો કે તમારે જે કરવું હોય ને એ કરો, હું તો આ ચાલી એમ કરીને નીકળી ગઈ. પણ બા સામે કેમ બોલી? એ જ તો કહું છું ને, હું કેટલા દિવસથી કહું છું કે એના કંઈક ને કંઈક તો નાટક ચાલે છે, પણ કોઈ માનતું નથી. પણ જે દિવસે વાત સામે આવશે ને એ દિવસે તમે બધા મારી વાત માની જશો. પણ અમને એવું કંઈક લાગવું તો જોઈએ ને, કંઈક એવું દેખાય તો અમે શક કરીએ ને. હા, તમને લોકોને ક્યાંથી ખબર હોય? તમે લોકો તમારા કામમાં પડ્યા છો, તમને ખબર તો હોવી જોઈએ. જો કોઈ પણ વ્યક્તિએ ખોટું કામ કર્યું હોય એનો થોડોક આધાર પુરાવો હોય તોય આપણે ઇન્ક્વાયરી કરીએ, પણ એવું તો કંઈ આપણને જાણવા મળ્યું નથી, તો શેના આધારે એને આપણે ટોક કરીએ? હા, વાત બરાબર છે, જાણવા નથી મળ્યું. પણ છે ને, માણસના લક્ષણ તો કહી આપે કે એ શું કરવા જઈ રહ્યો છે અને શું કરી રહ્યો છે. હા, તે એમ કીધું કે બાની સામે બોલી, તો એ આપણી પાસે પુરાવો છે કે તમને લોકોને ખબર છે, તો એના વિશે આપણે એને કહી શકીએ. તમે રહેવા દો. આ છે ને, મારી વાત યાદ રાખજો, આ ગોવાથી આવે ને પછી નાટક કોઈ ના થાય ને તો મારું નામ બદલી નાખજો. કારણ કે ભાવેશભાઈ એટલે આંધળો વિશ્વાસ કરે છે. એ પણ બાને સમજાવે છે કે એને જવા દો ને, આમાં ખોટું શું છે, આ ખોટું શું કરે છે. એટલે હવે તો મને 110% ડાઉટ છે જ કે આ છોકરી કંઈક ને કંઈક ઊંધું કરી રહી છે. મને એક વાતની ખબર છે કે ભાવેશ છે ને અત્યારે એની બૈરીનો ગુલામ થઈ ગયો છે. એ જેટલું પાણી પાય ને એટલું જ ભાવેશ પીવે છે. પણ વધારે ખબર મને ન હોય એટલે હું ફાલ્ગુનીની ઇન્ક્વાયરી કેવી રીતના કરું? તમે છે ને બધી વાતને પડતી મૂકો અને છોડો. તમે કામેથી આવ્યા છો, થાકી ગયા છો, જાઓ ફ્રેશ થાઓ. બા ક્યાં છે? અંદર છે રૂમમાં. ભાવેશ? એમની રૂમમાં. સારું, હું જાઉં છું. હે ભગવાન, ખરેખર મારી શંકા સાચી ન પડે, કારણ કે હું એની જે ચાલ ચલણ જોઈ રહી છું ને એના પરથી તો એવું જ લાગે છે કે કંઈક તો ખોટી ઘટના બની રહી છે. ધ્યાન રાખજો. ઉપાડતી કેમ નથી? ઉપાડ ઉપાડ. ક્યાં મરી ગઈ છે તો? હવે શું થયું? બા 5-6 દિવસ થઈ ગયા, ફોન નતું ઉપાડતી. બેસ અહીંયા, બેસ તું મારી આમ. આમ જો, આમ કરવાથી કઈ સારું થઈ જવાનું છે? નહીં ને, નહીં ને. આમ ફોન ન ફેંકાય બેટા. હું તારું દુઃખ, તારું દર્દ, તારું ટેન્શન હું સમજી શકું છું. બા તમે નહીં સમજી શકો. હું નથી કર્યો એના માટે. મેં ફોન ઉપાડ ને. ફોન ક્યાં છે? ફોન લાવો બા. ફોન ઉપાડ. એમ નહીં ઉપાડે, એમ નહીં ઉપાડે ને. આટલો બધો ગરમ નહીં થા, ઉકળ નહીં તું. શાંત થા પેલા શાંત થા બેટા. શાંત થા મારો દીકરો, શાંત થા. ભાઈ એને જો ફોન ઉપાડે ન કરે છે ને હું ગોવા જાઉં છું. ના, ગોવા જઈને તું એને ક્યાં ગોતીશ? તને ખબર છે? ગમે ને ગોતીશ બા, પણ હું એને લઈને જ આવીશ. ઈ કઈ હોટલમાં છે, ક્યાં છે, કોની હારે રોકાણી છે, કાંઈ છે? એ જોતો તાર, એ મેસેજ આવ્યો તારામાં, જોતો. ફાલ્ગુનીનો શોભા. જો શું છે, શું લખે છે? કીધું તું ને મેં તને કે મેસેજ કરશે, ભલે ફોન ન ઉપાડે, ત્યાં નેટવર્ક ન આવતું હોય. કેમ? શું થયું ફાલ્ગુનીને?
રીચા 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 એ આવી બા. બેટા પાણી લઈને આવતો જલ્દી લા શું થયું? નથી પીવું પાણી મારે. પેલીનો મેસેજ આવ્યો છે હવે ઈ નહીં આવે ઈ કે અહીંયા મારો એક ફ્રેન્ડ મળી ગયો છે હું હવે અહીંયા જ રહીશ પેલા ફોન નહોતી ઉચકતી ને હમણાં એનો મેસેજ આવ્યો બા તમે કહેતા હતા એ બધું સાચું હતું. હું નહોતું કર્યું એના માટે મેં. બા મને માફ કરજો. બેટા ગમે એ હોય ને બૈરી પર એટલો આંધળો કેવો વિશ્વાસ ન મુકાય એને કડકમાં રાખવી પડે રીચાને હું કઈ કઈને કેટલા અળખામણા થયા છેલ્લે ઈ આપણી નો થઈ બેટા તમે ટેન્શન નહીં લો. હવે જે થવાનું હતું ને એ થઈ ગયું. ચિંતા નહીં કરો ભાવેશભાઈ, બધું સારું થશે. બેટા અમે કહેતા હતા ત્યારે તને બહુ આખરું લાગતું હતું પણ કંઈક તો અનુભવ હોય ને તો જ કહેતા હોય ને. હા ભાવેશભાઈ, હવે એને ભૂલી જા. હવે એનો કોઈ ફોન નહીં કોઈ મેસેજ નહીં. હવે ગમે એટલું કરે ને તો એને નથી બોલાવવાની આપણે. શું ગોતે છે બેટા? તમે કોણ છો? ભાવેશભાઈ કંઈક બોલો ને ભાવેશભાઈ. મેં ખાધું નથી. ખાવાનું છે કંઈ? હા ભાવેશભાઈ, જમવાનું છે ને, તમને હમણાં જ જમાડી દઉં. પણ હું તમારી ભાભી છું ભાવેશભાઈ. તમે કંઈ કીધું? ભાવેશ તમે કંઈ કીધું? ના ભાવેશભાઈ, મયુરના પપ્પા, મયુરના પપ્પા. હા વિનુ જલ્દી આવ ને. જુઓ ને, જુઓ ને, શું થયું? આપણા ભાવેશભાઈને શું થઈ ગયું? ફાલ્ગુનીનો મેસેજ આવ્યો કે એ કાયમ માટે આ ઘર છોડીને જઈ રહી છે. શું વાત કરો છો? એ જતી જ રહી. એણે એમ કીધું હવે મારી રાહ નહીં જોતા એનો મેસેજ આવ્યો. તો કેટલા સમયથી કહેતી હતી મને પણ હું માનતો નહોતો. ફાલ્ગુની મારી વહી ગઈ. આ કેમ આમ કરે છે? વહી ગઈ એ. ભાવેશ વહી ગઈ. ભાવેશ નહીં, મારે નથી લાવવાની પાછી. નથી લાવી. વિનુ તું આવી જાય. મને લાગે છે બા નહીં. આને તું મગજ ઉપર અસર થઈ ગઈ લાગે છે. તું ત્યાં રહી જા. ભાવેશ તું અહીં નહીં આવતી. ભાવેશ તું આવતી હું નહીં. કહું એ સાંભળ. કોણ છો તમે? શું થયું? અરે હું તારો ભાઈ છું. મયુરના પપ્પા, મારા ભાઈ. હા અચ્છા. બીજી બધી વાત જવા દો, આપણે ડૉક્ટર પાસે લઈ જઈએ. ફાલ્ગુની આવે ને તો એમ કહેતા નહીં હું નથી મરી ગયો. અરે ભાવેશ હા હાલ આપણે બહાર જઈએ છે. ના મને મજા આવે છે અહીંયા શાંતિથી. હાલ આપણે બે પાંચ ફરવા ચાલીએ. મારે ફરવા આવું છે. લઈ જાઓ. ફરવા? હા મને ક્વોલિટી આપશો? હા. હે ક્વોલિટી હા, બસ. ક્વોલિટી આપશો ને મને? હા. હા બે હો બે. એક ની બે. હા બે. કઈ કઈ રટા કે ફાલ્ગુનીને થોડીક દાબ મારા આ પરિણામ આપ્યું. ફાલ્ગુની તારું ક્યાંય આવ્યું નહીં થાય. મારા બાવાને તે ગાંડો કરી મૂક્યો છે.
આના કરતાં છે ને મારા પરદાદા બહુ મોટા મોટા પહેરતા. હા, તમારા નાના છે. આવું પહેરી નો આટા મરાય. જો આવું પહેરાય. હે એ ભાંગી ગયો છે. જો આવું પહેરાય. આવું ન પહેરાય. આ ખરાબ લાગે તમને ખરાબ નહીં. આવી ઉંમરમાં? ગયો તો આટલા 2000 રૂપિયા દીધા, 2-3 હજાર 5,000 નો ખર્ચો કર્યો છે. દુખતું છે ને, બહુ દુખતું છે ને, દુખતું છે ને, દુખે બહુ દુખે. અહીં પડી ગયો તો. હા, મારી ચાલુ ને બહુ દુખતું હતું. ચાલુ ચાલુ આવા નંબરના સચમાં પહેરતા હતા. પેન્ટ આ મને પહેરવા આપો ને. હું પહેરું. આ મને પહેરવા આપો. તમે આ મારું પેન્ટ થઈ જાય? મારું પેન્ટ થઈ જાય તમને? તમે થઈ જાઓ, કાઢ દો. થઈ જાય. આપી દો ને. 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 આમ અંકલ હતા. આમ તમને નથી આવડતું? હાલે આમ જો આમ કલો ને. હે દાદા, મારું નાક તમારા કરતા મોટું છે. જો તમે નાનો એવું છો, નાના વાળા છોકરા જેવું. કેવડું મોટું, આવડું મોટું નાક હોવું જોઈએ. અરે અંકલ, અહીંયા શું કરો છો તમે? હું છે? અરે પપ્પા બોલાવે છે તમે. અરે ચાલો. ઘરે નથી આવું માલે. નહીં, અરે, ઉભા મારે મારા દાદા પાસે બેવું. તું બી ને. હા, જો હું લઈને આવીશ. હું વાત કરું. અત્યારે પપ્પા બોલાવે છે. હું વાત કરું. બેસ તું બે. અરે. અહીં બે ને બે મિનિટ. હા બોલ. દાદા હું અહીંયા છું. હાથું કીજો, હાથું. આનું નાક નાનું છે ને. તમે હાલો ને, પપ્પા બોલાવે. જો મારે સામું જો. આવડે? નહીં. કઈ તું દાદાને આવડે છે? દાદા આવડે ને? એનું આવડે. દાદાને આવડે છે. જો પાછું કરાવું. દાદા ચાલો, પપ્પા બોલાવે છે. ઊભા થાવ તમે. તો તું ઊભા થાવ. તો ઊભા થાવ. હા, હું આવીશ. તો મને બે ક્વોલિટી લઈ દે. ઓકે, 2-3 લઈ દઈશ. 3 ક્વોલિટી લીધી. હાલ આવું. હાલો ચાલો.